લીંબડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજુભાઈના જીન ખાતે સુરેન્દ્રનગર જિલ્લો વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં ધારાસભ્યો, હોદ્દેદારો, અધિકારીઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યક્રમમાં આજે ઉપસ્થિત નવયુવાન अध्यक्ष आदरणीय हितेंद्र सिंह जी चौहान, आदरणीय जगदीश भाई नायब मुख्य दंडक श्री गुजरात विधानसभा, मारा वडील अने वर्षोथी आदरणीय किरीटसिंह राणा साहेब जोड़े अमे राज्यसभाમાં સાથે ફોર્મ ભરતા હતા અને હું તો ખૂબ નાનો કાર્યકર્તા છું. મારું એમણે સન્માન કર્યું એ પણ મેં એમને ના પાડ્યું, પણ આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે કે વ્યવસ્થાના ભાગરૂપે ભલે પાર્ટીએ મને સંસદ સભ્ય બનાવ્યો છે, પણ કિરીટસિંહ જેવા કાર્યકર્તાઓના કારણે આજે આપણે ખેસ પહેરીને ફરી શકીએ છીએ. અને ગુજરાતની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરીએ છીએ. બીજા એવા આદરણીય પ્રકાશભાઈ, માનનીય ધારાસભ્ય શ્રી ધાંગધ્રા, આદરણીય જશુભા કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત, આદરણીય જયેશભાઈ પટેલ મહામંત્રી શ્રી જિલ્લા ભાજપ, આદરણીય શંકરભાઈ દલવાડી પૂર્વ ચેરમેન આથસાળ નિગમ, લીંબડી ના સંગઠનના માનનીય અધ્યક્ષ મહામંત્રી શ્રીઓ, અહીં ઉપસ્થિત મારા પરિવારના સ્વજનો, ભાઈઓ અને બહેનો, ખાસ કરીને હું આવ્યો ત્યારે મારે નામથી પરિચિત હતા હિતેન્દ્રસિંહભાઈ. લગભગ 3.5 થી મેં આખા જિલ્લાની માહિતી મેળવી. 1980 થી કામ કરતા કરતા પાર્ટીએ 52-53 વર્ષની ઉંમરે સંસદ સભ્ય બનાવ્યો. સ્વાભાવિક વાત છે કે જિલ્લામાં જઈએ એટલે એની તાસીર આ તે બધું સાંભળીએ એટલે મને એમ હતું કે 200-300 કાર્યકર્તા હશે. પરંતુ અભિનંદન આપું છું સંગઠનના અધ્યક્ષ અને અહીં બેઠેલા મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ કે અમદાવાદ જેટલી સંખ્યાએ છે. કાર્યક્રમ એવો છે એટલે આમાં તાલી કે એ બધો વિષય નથી, પણ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે દલ સે બડા દેશ. આપણા માટે રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રીય હિત, કદાચ નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન ના બન્યા હોત તો 14મી ઓગસ્ટનો દિવસની કલ્પના પણ ના હોત. આ દેશની સંસ્કૃતિ ભૂસવા માટેનો પ્રયત્ન કોંગ્રેસે અનેક વખત કર્યો. હું દિલ્હીની અંદર પહેલી વખત ગયો તો અકબર રોડ ઉપર મારું ગરબી ગુજરાત છે.